રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામખંડોળા વચ્ચેનો મુખ્ય ભાદર નદી ઉપર આવેલો રાજાશાહી વખતનો પુલ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે ભારે વાહનોને 30 થી 40 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે અને લોકોને તકલીફ પડી રહી છે। ગુજરાતમાં બરોડા અને મહીસાગરનો પુલ તૂટ્યા બાદ જવાબદાર તંત્ર અને સરકારનું સફાળું જાગ્યું અને ગુજરાતમાં આવા પુલો હોય તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ધોરાજી અને જામખંડોળા વચ્ચે આવેલ જામનગરથી વેરાવળ સોમનાથ સુધી જવા માટેનો એકમાત્ર ધોરાજીના ભાદર નદી ઉપર આવેલો પુલ કે જ્યાં રાજા રજવાડા વખતનો પુલ બનાવવામાં આવ્યો છે અને આ પુલ રોજ બેરોજ હજારોની વાહનોની અવરજવરથી હતી। અચાનક આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે મોટા વાહનો લઈને તંત્ર દ્વારા જે ડાયવર્ઝન કરવામાં આવે છે, રસ્તો જામનગરથી વેરાવળ સોમનાથ સુધી આવતા જતા વાહન ચાલકોએ આ ડાયવર્ઝન જોયો ન હોય તેથી ડાયવર્ઝન રસ્તો શોધવા માટે તકલીફો પડી રહી છે અને સમયસર સ્થળ પર પહોંચી શકતું નથી। પેટ્રોલ ડીઝલમાં પણ વધુ ભારે વાહનો ન જોઈએ અને વેગડીનો પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો અને ડાયવર્ઝન કરેલ રસ્તો પણ અતિશય ખરાબ હાલતમાં છે, તેથી ત્યાંથી ચાલવું મુશ્કેલ બની ગયું છે। મારું નામ જયેશભાઈ લાખાણી। ભાદર ડેમ ઉપર વેગડી પાસે જે ઓવરબ્રિજ પુલ આવેલો છે, અત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ભેરી વાહન માટે બંધ કરેલો છે। એનાથી લોકોને અને સ્થાનિક ખેડૂતને જે આપે માલ અવર કરે, જે વેપાર કરે એને બહુ તકલીફ છે, કારણ કે જામનગર થી જુનાગઢ અને કંડોળાથી માંડીને કાયમી માટે અપડાઉન કરવાવાળા વ્યવસ્થિત માણસો છે એને બહુ તકલીફ પડે, કારણ કે આ ઉપલેટા ફરીને કા ગોંડલ ફરીને જામનગર જવું પડે। અત્યારે વાહન બહુ તકલીફ છે। તાત્કાલિક ધોરણે જે જૂના પુલ છે એને સમારકામ કરીને કરે તો 15-20 વર્ષ હોય જાય, કારણ કે અત્યારે સરકારના નવા પુલ તો તાત્કાલિક તૂટી જાય, 2-5 વર્ષમાં તો નવા પુલમાં ગાબડા પડી જાય, સંપૂર્ણ બંધ થાય। એના કરતા જૂના પુલને રિપેરિંગ કરે તો ઘણો ટાઈમ વયો જાય અને રિપેર કરવાની અંદર એક સાઈડ રિપેર કરીને એક સાઈડ ચાલુ રાખે એવી માટે, અને એક સાઈડ પાછી રિપેર થઈ જાય બીજી સાઈડ ચાલુ રાખે, એટલો બધો ટ્રાફિક ન હોય એટલે એક સાઈડ રિપેર પણ થઈ શકે છે। તો સરકારને તાત્કાલિક ધોરણે એક સાઈડ ચાલુ કરીને એક સાઈડ રિપેર કરે તો લોકોને બહુ પરેશાની કરવી ન પડે અને ફાયદો થાય અને લોકોને અવર થાય, કારણ કે ફરીને જવું પડે એટલે ભાડા વધે અને ડીઝલ વધે, ગાડીઓના ટ્રાન્સપોર્ટ મોંઘું થાય એટલે લોકો ઉપર જ સીધો ભાર આવવાનો છે આનો। આજ જે રસ્તા હોય બધા ખરાબ છે, રસ્તા ખરાબ છે એટલે જે બીજી જગ્યાએ જાય રસ્તા હાઈવે ઉપર જાય, હાઈવે ઉપર કામ ચાલુ છે ગોંડલ રોડ ઉપર, તો લોકો થઈ 5-5-6 કલાકે પહોંચે, જે 3 કલાકનો ટ્રાવેલમાં પહોંચવાનો ટાઈમ હોય ત્યાં 5-6 કલાકે લોકો પહોંચે, ડબલ ટાઈમ જોઈએ છે। સરકારને એટલી જરૂર છે કે જે આ પુલ છે તાત્કાલિક ધોરણે એક સાઈડ રિપેર કરે અને એક સાઈડ ચાલુ રાખે અને પછી બીજી સાઈડ રિપેર કરે તોય 10-15 વર્ષ વહી જાય એમ છે પુલમાં। લોકોની તકલીફમાં વધારો જોવા મળ્યો, ત્યારે લોકોએ તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે આ વેગડી પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે અને તાત્કાલિક ભારે વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવે, જેથી સમયસર સ્થળ પર પહોંચી શકાય અને વેરનેટેજ પણ ઓછું થાય। આ પુલ બંધ કરવામાં આવે તેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।